ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. તો ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં આપણે જોવાનું છે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વખતે ગોકુળમાં કેવો ઉત્સવ થયો હતો. એ ઉત્સવનું આપણે વર્ણન ચાલે છે. તો એ વર્ણન લેતા પેલા એક સરસ મજાનો પ્રસંગ મેં આજે ભક્તમાલમાં વાંચ્યો. પ્રસંગ એવો છે કે એકવાર વલ્લભાચાર્યજી કાશી પધારે છે અને કાશીના પંડિતો થોડાક અજ્ઞાન માર્ગના હોય એટલે વલ્લભાચાર્ય હારે થોડોક વાદ વિવાદ થતો. એ કાશીના પંડિતોને થોડો વાદ વિવાદ જેવું થઈ જતું. તો ઈ કાશીમાં પુરુષોત્તમ શેઠ નામનો એક ભક્ત રહેતો હતો. એને વલ્લભાચાર્યની વાતો સાચી લાગતી હતી. એને એમ થયું કે વલ્લભાચાર્યની વાતો ખરેખર એકદમ સત્ય છે, સુંદર છે ને સરસ છે. એટલે એનો વલ્લભાચાર્યજીમાં પ્રેમ થઈ ગયો પુરુષોત્તમ શેઠનો. એટલે પુરુષોત્તમ શેઠે એક દિવસ વલ્લભાચાર્યજીને કીધું કે મને પણ તમે ઠાકુર સેવા પધરાવી દો. તો જયારે બીજા કોઈ ભક્ત ઠાકુર સેવા પધરાવાનું કે ને તો વલ્લભાચાર્ય બજારેથી લાલો લઈ લેતા અને પછી પોતે પુષ્ટાવીને કે જે કઈ એની વિધિ કરીને ઠાકુર સેવા પધરાવી દેતા. પણ આ પુરુષોત્તમ શેઠ કોઈ એવો મોટો કૃપાપાત્ર હતો કે એને ઠાકુર સેવા પધરાવવાની વાત કરીને ત્યારે વલ્લભાચાર્યજી કાશીમાં ગંગાજીના કિનારે બેઠા હતા. ગંગા કિનારે બેઠા હતા ઠાકોર પધરાવવાની વાત કરી ને તો ગંગાજીના પાણીમાં હાથ નાખીને પાણીમાંથી સીધા ઠાકોરજી પ્રગટ કરી દીધા. પાણીમાંથી હાથ નાખીને ઠાકોરજીને બહાર કાઢી લીધા અને એને કીધું કે લ્યો આ ઠાકોરજીને મારા સમાન માનીને જ પૂજા કરજો. આ ઠાકોરજીમાં મારામાં કોઈ અંતર નથી. તો પુરુષોત્તમ શેઠ કહે તમારામાં ઠાકોરજીમાં કોઈ અંતર નથી કે મારે કઈ રીતે જાણવું કે મારામાં ઠાકોરજીમાં કઈ અંતર નથી. ત્યારે કીધું વલ્લભાચાર્યજીએ કે જુઓ મેં જે ઠાકોરજી કાઢ્યા છે ઈ ઠાકોરજી છે ને તમે એને નિરખીને જુઓ એના ગળામાં જનોય છે ને પગમાં ખરાવ છે. આવા ઠાકોરજી ક્યાંય જોવા નહીં મળે એટલે આ મારું જ સ્વરૂપ છે એમ માની લ્યો. તો કે ઠીક ગુરુ ને ગોવિંદ આમ પણ એક જ હોય છે. તો એને ઠાકોરજી મળી ગયા. એમ કે આજે પણ રાજસ્થાનના જોધપુર જિલ્લાની અંદર એ ઠાકોરજી પૂજાય છે. એ કાશી થી જોધપુર કેવી રીતે ગયા એ મને ખબર નથી ને એમાં લખ્યું પણ નથી. પણ આજે પણ એ ઠાકોરજી ત્યાં પૂજાય છે. આવી વાત છે. તો એ પુરુષોત્તમ શેઠ એક એવડા કૃપાપાત્ર હતા. એકવાર વલ્લભાચાર્યએ કીધું કે દ્વાપર યુગમાં કૃષ્ણના જન્મનો જે ઉત્સવ થયો હતો એવો ઉત્સવ પૃથ્વી ઉપર બીજો એકેય થયો નથી. જેવો કૃષ્ણના જન્મ વખતે ઉત્સવ થયો હતો. એટલે વલ્લભાચાર્યજી કહે છે કે આપણે એ ઉત્સવ છે ને ફરીથી કલિકાલમાં દેખાડી દેવો છે કે કલિયુગમાં આપણે આવો ઉત્સવ કરી શકીએ. ઈ મારે કે દેખાડવું છે. તો પુરુષોત્તમ શેઠ ને કહે છે તમે પૈસા ખર્ચશો, જો તમે મન મું માયકા પૈસા ખર્ચો તો આપણે એવડો મોટો ઉત્સવ કરવો છે. તો પુરુષોત્તમ શેઠ કે અરે પ્રભુ મારું જીવન ધન્ય જશે કે તમે ગુરુ થઈને મારા ધનનો સદુપયોગ કરો છો. કરો ઉઠીએ દ્વાપર જેવો કરવો હોય તો દ્વાપર જેવો ઉત્સવ કરો કે બધા પૈસાનો ખર્ચો હું આપી દઈશ. તમે મોટો બધો ઉત્સવ કરો. અને પછી વલ્લભાચાર્યજીને ખુલ્લી છૂટ મળી ગઈ એટલે એને બહુ મોટા ખર્ચે દ્વાપર યુગ જેવડો કૃષ્ણ જન્માષ્ટમી નો ઉત્સવ કર્યો. અને એમ કહે કે ઉત્સવમાં એવા સાત્વિક ભક્તો ભેગા થયા હતા. ધન પણ આનું સાત્વિક લાગેલું હતું. એટલા સાત્વિક ભક્તો ભેગા થયા ઉત્સવની અંદર કે દ્વાપર યુગમાં જેટલા ઉત્સવ વાળા હતા ને એ બધા અહીંયા ઉત્સવ કરવા પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા. નંદ બાબા ને ઓલા ને જે કઈ હતા ને એ બધા પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા એ ઉત્સવ ની અંદર. આવી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે કે ઉત્સવ સાત્વિક હોય, ભક્તો સાત્વિક હોય તો દ્વાપર યુગના નંદ બાબાની આજે પણ અહીંયા હાજરી આપે છે. એવું નથી કે હાજરી નથી આપતા. તો એ બધા દ્વાપર યુગના માણસો પ્રગટ થઈ ગયા. તો અમને આપણે લાગે કે પુરુષોત્તમ શેઠ ને ધન્ય છે કે એને ધન ખર્ચ્યું તો આવડો મોટો ઉત્સવ થયો. આવી વાત છે.
તો કહેવાનો ભાવ શું છે કે સાત્વિકતાથી ઉત્સવ કરવાથી ભક્તો અને ભગવાનની હાજરી જરૂર હોય છે, એમાં કઈ ખોટું નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે પુરુષોત્તમ શેઠ એટલા બધા એના પ્રિય થયા, એવા બધા પ્રિય થયા પુરુષોત્તમ શેઠ કે વલ્ભાચાર્યજીએ પુરુષોત્તમ શેઠને કીધું કે તમને હું હાજર છું તો દીક્ષા દેવાની છૂટ છે, મતલબ તમે દીક્ષા આપી શકો છો, તમને દીક્ષા દેવાની છૂટ છે. અને પુરુષોત્તમ શેઠે પછી દીક્ષા દેવાનું ચાલુ કર્યું. આવી વસ્તુ છે. તો આ બધી વસ્તુ જોવા જેવી છે અને વિચિત્ર છે. તો આપણે કૃષ્ણ લીલા હાલે છે, એમાં નંદ ઉત્સવ હાલતો હતો એટલે મેં નંદ ઉત્સવનો આ પ્રસંગ લીધો. પ્રસંગ લેવાનું કારણ જ એ હતું કે જો કોઈ સારી રીતે નંદ ઉત્સવ ઉજવે તો અવશ્ય દ્વાપરના લોકો એમાં હાજરી આપે છે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો નંદ ઉત્સવમાં જોઈએ તો યશોદાજીએ એક સપનું જોયું. સપનું એવું જોયું કે મારે એક પુત્ર પેદા થાય છે, પુત્ર પેદા થવાનો સમય આવી ગયો છે, એવું યશોદાજીએ સપનું જોયું. અને એની સખીને કહે છે, સુનરી ભટુ હિતકારી કહાજો કહારી અહોયા સુપનો સખી સાંચો ઉઠી આલસ છાંદ. મતલબ સખી તું આળસ છોડીને મારું સપનું સાંભળ, મારા ઘરે લાલા ઉત્પન્ન થયો છે કે હવે દેર નથી. ત્યાં તો ગોકુળમાં કોલાહલ થવા માંડ્યો કે હવે નંદ બાબાના ઘરે લાલાનો જન્મ થવાની તૈયારી છે, નંદ બાબાના ઘરે સંતાન થવાની તૈયારી છે. ગોકુળમાં કોલાહલ થવા માંડ્યો. જગે નર નારી રૈન અંધિયારીની તામીની કોંધે ન્યારી. આ બધા પ્રમાણ રમેશ બાબાએ આપ્યા છે, એની ભાગવત માંથી લઉં છું. બધાય નર નારી જાગે છે, અંધારી રાત છે શ્રાવણ મહિનાની, અને બધાય નર નારી જાગે છે કે જોઈએ તો ખરા નંદ બાબાને ત્યાં લાલો આવે છે કે લાલી આવે છે, એ જોવા માટે બધાય ત્યાં જાગતા હતા. આકાશમાં વીજળી ચમકતી હતી, શ્રાવણ મહિનો હતો ને એટલે વીજળી ચમકતી હતી અને વાદળા પણ ચડી આવ્યા હતા. ત્યાં તો કોક કહે છે અહો ઊંચે ચઢી ટેરે તાઈ બુલાવો રી. કોઈ એક બે બહેનો એમ કેવા માંડ્યા, નંદ બાબાના બેન હતા, નંદ બાબાના બેન કે અરે કોઈ દાઈને બોલાવો, દાઈને બોલાવો, કાનજીનો જન્મ થવાનો છે, દાઈને બોલાવો. દાઈ મંદિર આઈ સુકુખ સિરાની. ત્યાં તો દાઈ દોડતી દોડતી યશોદાજી પાસે આવી અને એને યશોદાની કુખ મળવાનું શરૂ કર્યું. એવું આમાં લખ્યું છે સુકુખ સિરાની, એનું કુખ મળવાનું ચાલુ કર્યું છે દાઈજીએ. હઈ મન ભાઈ ભવન છબી છાઈ અહો મિલી 10-5 ગહે મંગલ ગાઈઓ. ચાલો 10-5 સ્ત્રીઓ મંગલ ગીત ગાવા માંડી, કારણ કે જયારે બાળકનો જન્મ થતો હોય ત્યારે મંગલ ગીત ગાવા જોઈએ, એટલે માને પણ કષ્ટ ન પડે અને આવવા વાળા બાળકનું પણ મંગલ થાય. આ બધા નિયમ હતા જૂના જમાનાના, હવે આ બધા નિયમ નીકળી ગયા છે. તો દાય આવે છે સુવાવડ કરાવવા માટે, ગામની 4-5 સ્ત્રી મંગલ ગાવા માંડે છે કારણે બેસીને. હવે તો બધાના મન ભાવતી વાત થઈ ગઈ, બધાને ખબર પડી ગયો કે હવે લાલાનો જન્મ થવાની તૈયારી જ છે. જશોદાનું સપનું ખોટું નથી. તો દાઈ કહે છે સાચી વાત છે, બાળક જન્મવાનો સમય થઈ ગયો છે, દાઈને પણ ખબર પડી ગઈ છે. આવી વસ્તુ છે. તો જો અહીંયા લખે છે, રમેશ બાબા લખે છે એની ભાગવતમાં કે બાળકનો જન્મ થયો તો યશોદાને તો બાદમાં એટલે પાછળથી દર્શન થયા, પેલા દાઈ ને કૃષ્ણના દર્શન થયા. મતલબ કે દાઈ આખા ગામના છોકરાઓના જન્મ કરાવતી હતી, નિષ્કામ ભાવે જન્મ કરાવતી હતી. આજે એવું સૌભાગ્ય મળી ગયું એ દાઈને કે એને કૃષ્ણનું જન્મ કરાવવાનું સૌભાગ્ય મળી ગયું, અને એને સૌથી પહેલા કૃષ્ણના દર્શન કર્યા. યશોદાજી તો છે ને બેભાન થઈ ગયા હતા એમ કે છે, એટલે વસુદેવ બદલાવીને વયા ગયા ને છોકરું, તો જશોદાને ખબર નહોતી કારણ કે બેભાન થઈ ગયા હતા. પણ ઓલી દાયણ હતી ને એને સૌથી પહેલા કૃષ્ણના દર્શન કર્યા. આ મહાપુરુષોનો અનુભવ છે રમેશ બાબા કે, અને મહાપુરુષો જે લીલાઓ જોઈ, આ દાયણ ગઈ હતી ને દાયણે જન્મ કરાવ્યો ને આ બધી લીલા મહાપુરુષોએ જોઈતી. એટલે મહાપુરુષ કોઈ દી અસત્ય બોલતા નથી. અને રમેશ બાબા લખે છે કે જે મહાપુરુષોને અસત્ય માને છે એ ભક્ત જ નથી.
ભક્ત કોઈ દી મહાપુરુષોની વાણીને અસત્ય ન બતાવે, એને સત્ય જ બતાવે. એટલે શાસ્ત્રમાં પ્રમાણ હોય તો કઈ નહીં, કોઈ મહાપુરુષ પણ પ્રમાણ આપી દે તો એ પ્રમાણને આપણે માનવું જોઈએ. જે લોકો મહાપુરુષના પ્રમાણને માનતા નથી નાસ્તિક છે, એને નાસ્તિક કહેવામાં આવે છે. તો આ રીતે દાઈને સૌ પ્રથમ કૃષ્ણ કનૈયાના દર્શન થયા છે. તે છીન ઉગ્યો હે ચંદા અરુ પ્રગટે નંદ નંદા. આકાશમાં ચંદ્રમાનો ઉદય થયો છે આઠમના, અને ધરતી ઉપર નંદ નંદન કૃષ્ણ રૂપી ચંદ્રમાનો ઉદય થયો છે. આ રીતે ચંદ્રમા નીકળ્યો છે, નંદ બાબાનો લાલો છે એ પ્રગટ થયો છે. પછી તો બધા ગાવા માંડ્યા, નંદ કે આનંદ ભયે જય કનૈયા લાલ કી. આપણે બે લીટી તો ખબર હોય, પણ આખું પદ રમેશ બાબાએ અહીંયા ગાયું છે. નંદ કે આનંદ ભયે જય કનૈયા લાલ કી. એનો અર્થ થાય છે કે નંદના ઘરે આનંદ આવ્યો. આનંદ એટલે આનંદનું સ્વરૂપ સાક્ષાત ભગવાન આવ્યા નંદ બાબાના ઘરે. આનંદ જ ભગવાનનું સ્વરૂપ છે, અને એ આનંદ જ કાનુડાનું રૂપ ધારણ કરીને નંદ બાબાના ઘરે આવે છે. નંદ કે આનંદ ભયે જય કનૈયા લાલ કી. હાથી દીના ઘોડા દીના ઓર દીની પાલકી. નંદ બાબાએ હાથીના દાન કર્યા છે, ઘોડાના દાન કર્યા છે, પાલકીઓના દાન કર્યા છે. જ્વાનન કો હાથી ઘોડા, બુઢન કો પાલકી. જુવાનિયા હતા એને હાથી ઘોડાના દાન કર્યા. બુઢન કો પાલકી એટલે ઘરડા લોકોને પાલકીનું દાન કર્યું. કારણ કે ઘરડા લોકો કઈ હાથી ઘોડામાં ચડી શકે નહીં, એટલે ઘરડા લોકોને હાથી ઘોડા દેવા નકામા, એટલે જુવાની લોકોને હાથી ઘોડા આપ્યા અને ઘરડાને